રાજકોટ ઝોનલ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ। એક તરફ રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે દિવાળીની ભેટ જાહેર કરી રહી છે કે એક એડવાન્સ પગાર અને બોનસ આગલા મહિને જ આપી દેવું। બીજી તરફ રાજકોટ જિલ્લામાં ગ્રાન્ટીનેટ શાળાઓમાં ધોરણ 9 અને 10ના શિક્ષકો જુલાઈની અંદર એમને શાળાઓની અંદર હાજર થયા બાદ 3 મહિનાથી એક પગારની ચૂકવણી, ₹1 પગારની ચૂકવણી થઈ નથી। ગઈકાલે જ અમારા ધ્યાને આવ્યું છે કે રાજ્ય સરકારની મોટી જાહેરાતો વચ્ચે રાજકોટના 150થી વધુ શિક્ષકોને છેલ્લા 3 મહિનાથી 85,000થી વધુનો પગાર બાકી છે અને હજી તમે એડવાન્સ પગારની વાત કરો એટલે અંદાજે 1,25,000 જેટલો પગાર શિક્ષકોને ચૂકવણી કરવાની બાકી છે। તમે મોટી જાહેરાતોની વચ્ચે જે નાના બાળકોને સારી રીતના સારા મનોબળથી અભ્યાસ કરવા અર્થે જે નવા ઉમેદવારોનું સ્વપ્ન હોય સરકારી નોકરીઓનું, એ નોકરીઓ વચ્ચે એને નોકરી મળ્યા બાદ જો એને 3 મહિના સુધી પગાર ન આપવામાં આવે તો સરકારી તંત્રની નિષ્ક્રિયતા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમના મનોબળને તોડવાની રાજ્ય સરકારની મોટી ચાલ હોય એવું સ્પષ્ટપણે માનવું છે। આજે અમે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરીને તાત્કાલિક આ શિક્ષકોની દિવાળી ન બગડે એ માટે અમે રજૂઆત કરી છે। જો આ રજૂઆત અમારી સાંભળી અને તાકીદે નિર્ણય કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર અમે ડીઓ ઓફિસનો ઘેરાવ કરવાના છે, કારણ કે જે શિક્ષકોનું એક સ્વપ્ન હોય કે અમને સરકારી સારી નોકરી મળી અને અમે વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવીએ, અને બીજી તરફ માત્ર રાજકોટ જિલ્લાની અંદર જ આ રીતના શિક્ષકોનો પગારની ₹1ની ચૂકવણી ન થાય એ ખૂબ જ શરમજનક બાબત છે। બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ જેવા જિલ્લાઓની અંદર આ જ શિક્ષકો જયારે પોતે એક સાથે નિમણૂક અને હાજર થયા હતા ત્યારે સૌ લોકોને માસિક પગાર વ્યવસ્થિત રીતના મળે, તો શા માટે રાજકોટ જિલ્લામાં જ આ પ્રશ્ન ઉદ્ભવે તે મોટો સવાલ છે। આપ આજે રાજકોટની અંદર મુખ્યમંત્રી સાહેબે આવી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી સાહેબને ધ્યાન દોરું છું કે રાજકોટના શિક્ષણ તંત્રની સ્થિતિ દિવસેને દિવસે કચડી રહી છે। તમે બીજા જિલ્લાઓની સાપેક્ષની અંદર રાજકોટ જિલ્લાની અંદર હજી કાયમી જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીપીઓ અને હજી એક શહેર અને જિલ્લાની કચેરીઓની વાત હતી એ માત્ર વાતો કાગળ ઉપર રહી છે। એટલે તાકીદે આ બાબતની સમસ્યાનું નિરાકરણ કરી અને શિક્ષકોની દિવાળી ન બગડે એ માટે સરકારી અને તંત્રએ જે કરવું ઘટતું હોય એ કરે।